નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહાનગરના સમાચાર અને હું છું ખુશાલી। સમાચાર વિસ્તારથી જોઈશું। સુરતમાં જુગાર રમતા ભાજપના હોદ્દેદારો સસ્પેન્ડ। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડના કડક પગલાં। તરસાડી નગરના 3 હોદ્દેદારો પક્ષમાંથી બરતરફ કરાયા। તરસાડી નગર ભાજપના ઉપપ્રમુખને પણ સસ્પેન્ડ કરાયા। ઉપપ્રમુખ સંજય પરમારને પક્ષના તમામ હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા છે। ભાજપના શક્તિ કેન્દ્રના સંયોજક દિગ્વિજયસિંહ પરમાર સસ્પેન્ડ થયા છે। કોસંબા મર્કેન્ટાઇલ બેંકના ડિરેક્ટર મહેન્દ્ર રામાણી પણ સસ્પેન્ડ થયા છે। તમામ હોદ્દેદારો કુંવરડા નજીક જુગાર રમતા ઝડપાયા હતા। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાયા છે। મહેન્દ્ર, શું વિગતો? ગઈકાલે કોસંબા પોલીસને બાતમી મળી હતી કે સિમેન્ટના ગોડાઉનમાં જુગારધામ ચાલી રહ્યું છે, જેને આધારે કોસંબા પોલીસે રેડ પાડવામાં આવી હતી। કોસંબા પોલીસે 9 જેટલા શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા। રેડ દરમિયાન તરસાડી નગર ભાજપના ઉપપ્રમુખ તેમજ 2 હોદ્દેદારો પર જુગાર રમતા ઝડપાયા હતા। કુંવરડાથી કીમ જવાના માર્ગ પર સિમેન્ટના ગોડાઉનમાં પતરાના શેડમાં આ જુગારધામ ચાલી રહ્યું હતું। કોસંબા પોલીસે 9 જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ સાથે ઝડપાયેલા 9 પૈકીના 2 ભાજપના હોદ્દેદારો અને 1 ડી કોસંબા મર્કન્ડાઇઝ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર હતા। સંજય પરમાર તરસાડી નગર સંગઠનના ઉપપ્રમુખ છે, જ્યારે દિગ્વિજયસિંહ અટોડિયા તરસાડી નગર શક્તિ કેન્દ્રના સંયોજક, જ્યારે મહેન્દ્ર રામાણી જે મર્કન્ટાઇલ બેંક છે તેના ડિરેક્ટર હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આરોપીઓ પાસેથી 2.32 લાખ રોકડા તેમજ 10 મોબાઈલ મળી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ભાજપના હોદ્દેદારો ઝડપાયાની વાતો વાયુવેગે ફેલાતા ચકચાર મચી ગઈ હતી, જેને લઈને જુગાર રમતા ભાજપના હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા હતા। તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારો પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પાર્ટીને હાનિ પહોંચતા 3 હોદ્દેદારોને સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરત રાઠોડે સસ્પેન્ડ કર્યા હતા। જી આભાર મહેન્દ્ર।